અમદાવાદના કેકે જ્વેલર્સે કર્મચારીઓને ગાડી, ટુ વ્હીલર અને મોંઘા દાટ ફોન સહિતની ભેટ આપી છે. કંપનીનું ટર્નઓવર 200 કરોડ પર પહોંચતા કંપનીના માલિકે કર્મચારીઓને ભેટ આપી છે અને જેમાં શરૂઆતથી જ કંપનીનો સાથ આપનારા કર્મચારીઓને કાર આપવામાં આવી છે. એટલું જ નહીં, કારનો આખા વર્ષનો ઇન્સ્યોરન્સ, સર્વિસ ચાર્જ અને દર મહિને પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વધારાના 10,000નું ઇન્સેન્ટિવ પણ આપવાની જાહેરાત કરાઈ છે. જ્યારે કે અન્ય 16 કર્મચારીઓને ટુ વ્હીલર અને 7 કર્મચારીઓને ફોન ભેટમાં અપાયા છે. કર્મચારીઓને પોતાની મહેનતનું બોનસ મળતા તેઓ ભાવુક થયા હતા. પરિવારની જેમ સાચવતા કંપની માલિકની જાહેરાત સાંભળી અને કર્મચારીઓની આંખમાં આંસુ આવી ગયા. તો આ અંગે કેકે જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ જણાવ્યું છે કે કંપનીની પ્રગતિમાં ફાળો આપનારા કર્મચારીઓને ખુશ કરવા એ તેમની પ્રાથમિકતા છે. કેકે જ્વેલર્સના સ્થાપકનું આ કાર્ય સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડનારું છે. સૌ કોઈ કર્મચારીઓને ભેટની વાત સાંભળીને ખૂબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે. એપ્રોક્સિમેટલી અરાઉન્ડ 2 કરોડનો ખર્ચો થયો છે, પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ, અમારી ટીમ છે, જેના કારણે અમે અત્યારે આટલા માઇલસ્ટોન પર પહોંચ્યા છે. જે અમારું 200 કરોડનું જે ટર્નઓવર થયું છે એ અમે અત્યારે પહોંચ્યા છીએ અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ અને એના કારણે અમે લોકો આ 2 કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ. તો માણસની સામે લગભગ અમને એનાઉન્સ કર્યું હતું સરે કે મારા 2 કોહિનૂર છે જે મારી સાથે પહેલેથી જોડાયેલા છે 2008થી, તો એમને હું કાર ગિફ્ટ કરું છું. સૌથી પહેલાં તો આંખમાં આંસુ જ આવી ગયા કે આટલું ઇમ્પોર્ટન્ટ અમને આપે છે કૈલાશભાઈ. અમારા માટે તો એ એકદમ ભાઈ જેવા જ છે. તો એટલું સરસ ફીલ થયું કે હું કેટલી ઇમ્પોર્ટન્ટ છું એમના માટે. હું અમદાવાદના એક જ્વેલર્સમાં આવી છું અને સાથે મારી સાથે કેકે જ્વેલર્સના માલિક છે કૈલાશ કાબરા. તેમની સાથે વાત કરીશું કારણ કે તેમણે તમામ કર્મચારીઓને ગિફ્ટ આપી છે, એ પણ 12 જેટલી ગાડી આપી છે. શું કહેશો કૈલાશભાઈ, કેમ છો તમે? એકદમ મજામાં બેન, એકદમ મજામાં. આ જે ઉજવણી છે એ મેઇનલી અમારી કંપનીનો ટર્નઓવર આ વખતે 200 કરોડ રૂપિયા થયો છે, એના માટે આ સેલિબ્રેશન છે. એમાં સૌથી સારી વાત એ છે કે અમારી કંપનીમાં માણસોનો પે સ્કેલ તો સારો છે જ, એ સિવાય બી એમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપવાની અમારી કાયમ ભાવના હોય છે. છેલ્લા 5 વર્ષોથી મેં જ્યારથી મારી કંપની પ્રોફિટમાં આવવા લાગી છે ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે આજથી 20 વર્ષ પહેલા મારું ટર્નઓવર વાર્ષિક 2 કરોડ રૂપિયા હતું. 2 થી 200ની જર્ની મેં એક્સપેક્ટ નથી કરી કે આટલું મોટું ગ્રોથ મારી કંપનીનું થશે. હવે થયું છે તો મેં વિચાર્યું કે મારા કોઈક શોખ કદાચ થોડા વર્ષ પેન્ડિંગ રાખું અને એ પૈસાનો સદુપયોગ કરું. સૌ પ્રથમ પહેલાં મારી ટીમ માટે, જે લોકોએ વિશ્વાસ રાખીને, જે લોકોએ તન મન ધનથી મારા માટે મહેનત કરી છે, કંપની માટે મહેનત કરી છે, એટલે અમે 12 4 વ્હીલર ગાડી, એ બી સારી, કોઈ એમ નોર્મલ ગાડી નહીં, મિનિમમ 12 લાખથી લઈને 30 લાખ સુધીની ગાડી. એમાં સૌથી સારી વાત એ છે કે આ ગાડીનો સંપૂર્ણ ખર્ચ, જેમ કે એનો વાર્ષિક ઇન્સ્યોરન્સ, એની સર્વિસનો ખર્ચો તથા મહિને 10,000 રૂપિયા દર એમ્પ્લોયીને એનું પેટ્રોલ એલાઉન્સ. કારણ કે આજે ગાડી આપવી સહેલી છે, પણ ગાડી આપ્યા પછી એ માણસ જો ઘરે પેક રાખે તો એનો મતલબ નથી. તો 10,000 રૂપિયા મેં દર મહિને એક એવો ઇન્સેન્ટિવ આપ્યું છે જેથી એનાથી એ ડીઝલ, પેટ્રોલ કે ગેસ જે ગાડી છે એ ભરાઈ શકે. અને દર રવિવારે, ખાસ અમારો શોરૂમ રવિવારે હું બંધ રાખું છું. અમારા બજારમાં ઘણા લોકો રવિવાર શોરૂમ ચાલુ રાખે છે કારણ કે ગ્રાહકને થોડી કન્વિનિયન્સ વધે, પણ મેં ડિસાઇડ કર્યું કે મને ભગવાનની દયાથી સોમથી શનિમાં જોઈએ એટલું કામ મળી જાય છે, તો રવિવારે મને આરામ કરવો છે તથા મારા જે કર્મચારી છે એમને બી આરામ મળવો જોઈએ. તો આ ગાડી એમના માટે છે. એ સિવાય અમે 16 ટુ વ્હીલર ગિફ્ટ આપ્યા છે, 7 મોબાઈલ ફોન્સ આપ્યા છે, જેમાં સેમસંગ ફોલ્ડ, આઈફોન 16 એ ટાઈપના મોબાઈલ છે, ગોલ્ડ કોઇન્સ, સિલ્વર કોઇન્સ અને ડોમેસ્ટિક હોલિડે ટ્રીપ આપી છે અમે. કર્મચારીઓ માટે ખૂબ જ સારા વિચારો સાથે કૈલાશ કાબરા બિઝનેસમાં અને ખાસ કરીને જ્વેલરી વર્લ્ડની અંદર નામના તો તેમણે મેળવી છે, પરંતુ હવે તેઓ પોતાની કમાણીનો ભાગ છે પોતાના કર્મચારીઓ સાથે શેર કરીને એક ઉત્તમ ઉદાહરણ છે તે પૂરું પાડી રહ્યા છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.